જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 30 7મો મહિનો અને 2025। હવે આપણે જે આ વરસાદનો રાઉન્ડ એમાં ખાસ કરી અને 26, 27, 28 અને 29 ને આજે 30, તો એમાં સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સીમિત વિસ્તારોમાં રેણા ઝાપટાથી ક્યાંક સાવ નોર્મલ વરસાદ જોવા મળ્યો। તો આપણે આમ ગણતરી કરીએ તો ના બરોબર પણ લેખાય। આ વરસાદનો રાઉન્ડમાં આપણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર સામાન્ય અને સીમિત વિસ્તારોમાં રેણા ઝાપટાથી હાવ નોર્મલ વરસાદ જોવા મળ્યો। જોકે જેવી આપણી આશા હતી એવો વરસાદ નથી થયો, આ સત્ય છે। અને આ આપણા પૂરતી નથી વાત, પણ જેટલો ધાર્યો તો એનો 20% પણ વરસાદ ના થયો એમ કહેવાય, એમ કહી શકીએ। આ સત્ય છે અને આ ચેનલની અંદર કાયમી માટે સત્ય સ્વીકારી લેવામાં આવશે। પણ ખાસ મારે આજે વિડીયોમાં એ પણ એક વાત કહેવી છે મિત્રો, કે આપણા તમામ ફોલોવર મિત્રો છે અને જે આપણી માહિતી અને આપણે આગાહી અને જે આપણું સચોટ તારણ અથવા સચોટ માહિતી હું પ્રયત્ન કરું છું એમાં જે સમજી શકે છે એમને ખૂબ ખૂબ આભાર। કારણ કે ઘણા મિત્રો પણ આપણી જે આપણી કહેવાની અને દેશી કસકાત્રામાં કેટલી મહેનત કરવી પડતી હોય અને ત્યારે આ તારણ નીકળતા હોય અને તે પછી આપણે તમને માહિતી દેતા હોય, પણ ઘણા મિત્રોને નથી સમજાતી આ વાત। એના માટે ખાસ એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, કે આ ચેનલ જે ખેડૂત ચેનલ છે એની અંદર દેશી ભાષામાં વાત કરવામાં આવશે અને જૂનવાણી જે આપણા પૂર્વજો આપણે એની આગળથી શીખ્યા અને જે જૂની પરંપરા જે આપણી વસ્તુ હતી અને થતી હતી એમના માર્ગદર્શન હેઠળ હું આ ચેનલની અંદર માહિતી આપું છું અને આવનારા સમયની અંદર પણ આપતો રહીશ। પણ ખાસ મારે નમ્ર વિનંતી એ કરવાની છે કે તમને આપણી માહિતી સારી ન લાગતી હોય તો ખરેખર આપણા વિડીયા છે એ તમને ન ગમતા હોય તો ન જોવા જોઈએ, પણ ખરાબ તો કમેન્ટ ન કરવી જોઈએ મિત્રો। જે તમે આપણી આગાહી ખોટી પડી એમાં તમે ખોટી આગાહી લખો એ વ્યવહારિકતા છે, હું સ્વીકારું છું કે આપણે આગાહી ખોટી પડી, પણ જે ન બોલવાના શબ્દ કમેન્ટમાં તમે લખો એ યોગ્ય નથી। અને હું આ સ્ટેટમાં આ જે ચેનલ ઉપરથી તમને વારંવાર કહું એ પણ વ્યાજબી નથી, કારણ કે મને પણ શોભતું નથી મિત્રો। એટલે ફરીથી તમને હું રિક્વેસ્ટ કરું છું મિત્રો કે ખરાબ કમેન્ટ ના કરતા અને સારું બોલાય એટલું જ બોલાય, બાકી કંઈ એવું જરૂરી નથી કે આપણા ચેનલની અંદર જેટલા પણ મિત્રો જોતા હોય એમને પણ ક્યાંક ને ક્યાંક મનોબળમાં અસર થતી હોય કે આવી કમેન્ટ કરવાથી એ લોકો પણ કમેન્ટ વાંચતા હોય તો ક્યાંક ને ક્યાંક એમને પણ દુઃખ થતું હોય। એટલે કોઈ મિત્રો ખરાબ કમેન્ટ ના કરતા આ તમને નમ્ર વિનંતી કરું છું। અને મેં અગાઉથી કીધું એમ કે કોઈ પણ તમને મારી અસમજ ઊભી થતી હોય તો આપણા નંબર મોબાઈલ નંબર તમને આપેલા છે અને આજે પણ ફરીથી આપું કે એમાં તમારે ફોન કરી લેવો જોઈએ, જેથી તમારી અસમજ દૂર થાય એવી માહિતી આપી અને પ્રયત્ન કરું। તો આપણા મોબાઈલ નંબર છે 98 98 72 73 54। આ મારા મોબાઈલ નંબર છે મિત્રો। એમાં ક્યારે પણ તમારે મારા વિશે અસમજ ઊભી થતી હોય, હવામાનની લગતી માહિતી જોતી હોય તો મને કોલ કરી શકો। પણ મિત્રો એમાંય તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે દરરોજ વરસાદનું પૂછો ફોનમાં તો એ અશક્ય છે, કારણ કે હું કસકાત્રાની આગાહી કરતો મારી તારીખ 2 તારીખ સુધી લંબાવેલી તારીખ હોય એમાં ક્યાંક ને ક્યાંક અમુક દિવસોમાં મોડું પડી, અમુક દિવસોમાં આપણી ઉપર વરસાદ પણ આવતો હોય, એટલે મારી આખી તારીખ હોય। અને ખાસ કરીને તમને એ સમજાવવા માગું છું કે મને ફોન કરો તો તમને મારી અસમજ ઊભી થઈ હોય એના માટે ફોન કરો, પણ વિડીયામાં જે માહિતી દેતો હોય એ જ હું તમને ફોનમાં માહિતી આપી શકું। કારણ કે આપણે જે માહિતી છે એ એક જ કસકાત્રાની છે, કોઈ મોડેલ આપણે જોતા નથી, એટલે કલાક 5 કલાક પછી માહિતીમાં ફેરફાર થાય। અને પર્સનલી કોઈ પણ કામ હોય તોય તમે ફોનમાં મારી સાથે વાત કરી શકો, એના માટે આ નંબર આપ્યો છે। અને મિત્રો ખાસ કે આપણે
2 તારીખ સુધી જે આપણે કચ્છ જોવા મળેલો છે અને એમાં સંકેતો પણ અત્યારે નોર્મલ એવા સામાન્ય કહી શકાય કે આ જે સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક પાછી થોડી ઘણી અમુક મોડલોની માહિતી અનુસાર થોડી ઘણી ટર્ન મારી અને શક્યતા પણ છે કે 2 તારીખની આસપાસ કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ રૂપે આવી શકે એમ છે. પણ હજી ટૂંકમાં એમાં મોડલનો કોઈ સચોટ તારણ નથી, પણ થોડોક એક અઠેઠો અને અંદાજ આપે છે. પણ આપણે મોડલની માહિતી નથી આપતા અને મોડલ નથી પણ જોતા, પણ સામાન્ય કોઈ આપણે સામાન્ય વિંડી અથવા કોઈ ગૂગલ વેધર એવું પણ જોતા હોય અને થોડું ઘણું એમાં પણ માર્ગદર્શન મેળવતા હોય. પણ સત્ય એ વાત છે કે આપણે અગાઉથી કીધું એમ કે 2 તારીખ સુધીનો આપણો કચ્છ જોયેલ છે અને ઓલી ફેરે લાસ્ટની તારીખ પૂરી થતી ત્યારે 24-36 કલાકમાં વરસાદ મળ્યો હતો. બાકી જોઈએ એટલો નહોતો મળ્યો, પણ અમુક વિસ્તારોમાં સારો સંતોષકારક પણ થઈ ગયો હતો. એવી રીતે જ આ રાઉન્ડની અંદર આપણે આશા રાખીએ કે છેલ્લે 12 થી 24 અથવા 36 કલાકની અંદર ક્યાંક ને ક્યાંક આપણે રાહતપૂર્વક વરસાદ થઈ જાય આવી આશા રાખીએ મિત્રો. અને વિશ્વાસ છે એ મોટો છે, વિશ્વાસથી વધીને કંઈ નથી. બાકી આ બધા આપણે પરિબળો અને અનુભવ અને હવામાન એની વિશે આપણે જે માહિતી મેળવતા હોય એ આપણો અનુભવ હોય, પણ છતાંય ઈશ્વરથી આપણે મોટા નથી. આપણે બધા મનુષ્ય છીએ. તમે પણ સમજી શકો છો, હું પણ ખેડૂતનો દીકરો છું. ક્યારે આપણે વરસાદની જરૂર હોય, વરસાદ ના થતો હોય તો દુઃખ થાય, આ સત્ય વાત છે. પણ એમાં આપણું કંઈ બળજબરીપૂર્વક હાલતું નથી. આપણે અનુભવ કરી અને તમને માહિતી દેતા હોય, પણ સત્ય વાત એ છે તો એમાં પણ આપણે ખોટા પડી શકીએ. આ હકીકત છે. આપણો 80% અનુભવ હોય અને 20% આપણે કુદરત પણ આમાં કોઈ ફેરફાર કરી શકે. એટલે મિત્રો આવી નવી વાતો અને આવી નવી માહિતીઓ તમને આપતો રહીશ અને બનતી કોશિશે સચોટ તારણ નીકળે એવો પ્રયત્ન કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.